બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગના કેસમાં આરોપી દીપક સિંધી ખૂબચંદ સિંધી કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા। ડીસા કોર્ટે આ આરોપીઓને સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ મોટો ખુલાસો થયો કે આગ્રામાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો। ડીસા પોલીસે 5 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। પોલીસે હિંમતનગર, ઇન્દોર, આગ્રા અને રાજસ્થાનમાં તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગેના જવાબદાર તો પકડાયા, પરંતુ અહીં બીટ જમાદાર, મામલતદાર અને પ્રાંત અધિકારી સામે પણ તપાસની માંગ ઉઠી રહી છે, કારણ કે આ પ્રકારે ગેરકાયદે ફેક્ટરી કેટલાક વર્ષોથી ધમધમતી હતી, છતાં સ્થાનિક તંત્રે કોઈ કાર્યવાહી કરી નહોતી। તો હવે તપાસ મામલે 5 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને તપાસ આખરે અન્ય રાજ્યો સુધી પણ પહોંચી છે। પરંતુ આ સમગ્ર તપાસમાં જે બીટ અધિકારી, આ ઉપરાંત પ્રાંત અધિકારી, તેની સામે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે બનાસકાંઠાથી સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, 5 લોકો સામે તો કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, પરંતુ પ્રાંત અધિકારીને અન્ય લોકો સામે પણ તપાસની માંગ ઉઠી રહી છે। શું એ મામલે કોઈ ગતિવિધિ? ચોક્કસ એક એપ્રિલે જે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 22 લોકોના મોત થયા હતા, ત્યારબાદ પોલીસે જે આરોપી છે દીપક સિંધી અને ખૂબચંદ સિંધી તેમની ધરપકડ કરી હતી। અન્ય 5 આરોપીઓની પણ ધરપકડ કરી હતી। રિમાન્ડ દરમિયાન જ્યાં આગ્રા, ઇન્દોર અથવા તો જે જગ્યાએ તે લોકોએ બતાવ્યું હતું ત્યાં પણ પોલીસે તપાસ કરી હતી। જોકે કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપ્યા હતા અને આજે આ બંને આરોપીઓ છે તેમને ડીસા કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલા છે। પરંતુ મોટો સવાલ એ થાય છે કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના જવાબદારો તો આ છે, પરંતુ સાથે સાથે તંત્રના કેટલાક અધિકારીઓ પણ જવાબદાર છે, જેમાં બીટ જમાદાર આવે છે, મામલતદાર છે, પ્રાંત અધિકારી હોય છે, તેમની પણ કંઈક ને કંઈક જવાબદારી બને છે। એટલે કે માત્ર જે ફટાકડાની ફેક્ટરીના આરોપી હતા તેમની ધરપકડ કરીને સંતોષ માન્યો છે, પરંતુ આ જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ તપાસ ક્યારે થશે એ એક સવાલ છે। આભાર અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। સ્વાભાવિક છે કે તંત્રની મિલીભગતોનો અત્યારે આક્ષેપ લાગી રહ્યો છે। ઘણા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી, આખરે એ દરમિયાન આ ગેરકાયદે ફેક્ટરી સામે કોઈ કાર્યવાહી કેમ ન કરાય, પગલાં કેમ ન લેવાયા, તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે। હાલ તો ડીસા કોર્ટે આરોપીઓને સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે અને રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા સામે થાય તેવી શક્યતા છે।